हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું શિવરાત્રિના ઉપવાસમાં ખવાય તેવો શક્કરિયાનો પ્રસાદ શીરો, જેમાં શક્કરિયા આપણે એક અલગ રીતે બાફીશું કુકરમાં પાણી મૂક્યા વગર, અને તેનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે, સ્વાદમાં એકદમ ઓરિજિનલ ટેસ્ટ અને મોળા પણ ન પડી જાય તે રીતે આપણે શક્કરિયા બાફીશું। તમે આ રીતે શક્કરિયા બાફો છો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા શક્કરિયા મીડિયમ સાઇઝના લીધા છે, બહુ મોટા પણ નહીં ને નાના પણ નહીં। તેની ઉપર માટી અને રજ હોય છે, એટલે તેને પહેલાં સારા પાણીએ 2 થી 3 વખત પાણી ફેરવીને આવી રીતે હાથથી ઘસીને બરાબર સાફ કરી લેશું અને કોરા કરી લેશું। પછી હવે તેના માપનું એક કુકર લઈશું અને તેને ઘીથી આપણે બરાબર ગ્રીસ કરી લેવાનું છે પહેલાં, જેથી તે ચોંટે નહીં શક્કરિયા। હવે ઘીથી બરાબર ગ્રીસ થઈ જાય એટલે આપણે એક જાડો નેપકિન કે પછી ગમે તે જાડું કપડું લઈશું અને તેને પાણીમાં આપણે પહેલાં બરાબર ભીનું કરી લેવાનું છે, અને પછી આવી રીતે કુકરમાં મૂકીશું। આવી રીતે અંદર ગોઠવીને પછી તેની અંદર આપણે શક્કરિયા આવી રીતે ગોઠવી દઈશું। આ રીતે શક્કરિયા બાફવાથી તેનો ઓરિજિનલ ટેસ્ટ પણ રહેશે, અને પાણી વગર બાફીશું એટલે સ્વાદમાં મોળા પણ નહીં પડે અને સરસ રીતે બફાઈ જશે। હવે શક્કરિયા ગોઠવ્યા પછી ઉપરથી નેપકિનથી ફરી પાછું કવર કરી દેવાનું છે, એટલે આપણે એક બાજુનો ભાગ એક સાઈડથી બહાર કાઢ્યો હતો। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 10 થી 15 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર મૂકીશું। ત્યાં સુધીમાં આપણે હુંફાળું એવું દૂધ લઈશું અને તેમાં 2 ચપટી જેટલું કેસર નાખીને 10 થી 15 મિનિટ માટે દૂધમાં કેસરને પલાળવા માટે મૂકી દઈશું। શીરામાં કેસરનો સ્વાદ સરસ આવે છે, એટલે આપણે અગાઉ આ રીતે દૂધમાં કેસર પલાળીને મૂકી દઈશું, અને એક નાના પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરીને ઝીણા ટુકડામાં કટ કરેલા કાજુ, બદામને, પિસ્તા આવી રીતે શેકી લઈશું, જે શીરામાં ઉપરથી નાખવાથી તેનો સ્વાદ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે। 2 મિનિટ માટે સાતળી લઈ આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું અને તેને એક સાઈડમાં મૂકી દઈશું। હવે ત્યાં સુધીમાં આપણે કુકરમાં 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, અને ખોલીને જોશો તો નેપકિન તમે ઊંચું કરી લેશો એટલે જુઓ તો ચાકુથી આપણે અંદર નાખીને ચેક કરી લેશું તો શક્કરિયા તમે જુઓ તેમ સરસ એવા બફાઈ ગયા છે, ઢીલા પણ નથી થયા બહુ, અને તેવા જ છે। હવે તેને આપણે ચમચાથી કે પછી ચીપિયાથી આવી રીતે એક પ્લેટમાં કાઢી લેવાના છે, અને 5 થી 7 મિનિટ પછી થોડા એવા ઠંડા થઈ જાય એટલે આવી રીતે તેની બધા શક્કરિયાની આપણે છાલ ઉતારી લેશું। આપણે આખા શક્કરિયા સાફ કરીને મૂક્યા હતા, એટલે તેનો આગળ પાછળનો ભાગ પણ આપણે ચપ્પુથી કાઢી લેવાનો છે। મેં અહીં સફેદ શક્કરિયા લીધા છે, જેમાં રેસાનો ભાગ બહુ ઓછો હોય છે, એટલે આપણે તેને ફોર્કથી કે કાંટા ચમચીથી આવી રીતે એકદમ મેશ કરી લેશું। જો તમે લાલ શક્કરિયા બફાવા મૂક્યા હોય અને લીધા હોય શીરા માટે તો તેને બીટ કરવા, જેથી તેમાં રહેલા રેસાનો ભાગ નીકળી જાય। હવે કાંટા ચમચીથી આવી રીતે આપણે સરસ એવા શક્કરિયાને મેશ કરી લેશું બરાબર, અને ત્યાર પછી આપણે શીરો બનાવવાની પ્રોસેસ ચાલુ કરવાની છે। એક જાડા તળિયાવાળા પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મોટા ચમચા ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। ઘી ગરમ થાય ને એકદમ સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે હવે જે શક્કરિયા આપણે મેશ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરીશું, અને ગરમ ઘીમાં આપણે આ શક્કરિયાના મેશરને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું। શક્કરિયા તમે શેકશો એટલે ધીમે ધીમે ઘીમાં શેકાઈને તે પેનથી અલગ પડવા માંડશે, અને સરસ એવો સુગંધ પણ આવશે અને સોફ્ટનેસ પણ આવી જશે શક્કરિયામાં, ને એકદમ માવા જેવું મિશ્રણ તૈયાર થઈ જશે। 2 થી 3 મિનિટ થઈ જાય અને શક્કરિયાનું પેનથી છૂટા પડવા માંડે એટલે હવે જે આપણે હુંફાળું દૂધ કેસરમાં પલાળીને રાખ્યું હતું તે તેમાં એડ કરીશું ધીમે ધીમે, અને આ દૂધ શક્કરિયામાં સરળ રીતે મિક્સ કરીને પછી તેને આપણે તેમાં બરાબર શેકી લઈશું। એકદમ મલાઈ જેવું ઘટ મિશ્રણ બનીને તૈયાર થઈ જશે। હવે 4 થી 5 મિનિટ માટે આપણે
દૂધમાં શીરાની આપણે જે શક્કરિયા છે તેને બરાબર શેકવાનું છે. દૂધ બધું શક્કરિયામાં ઓબ્ઝર્વ થઈ જાય અને એકદમ મલાઈ જેવું મિશ્રણ તૈયાર થઈને પેનથી ઘી છૂટું પડવા માંડે એટલે ત્યાં સુધી આપણે શેકવાનું છે. અને હવે તેમાં આપણે 4 થી 5 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરતી વખતે કેમેરો બંધ થઈ ગયો હતો એટલે મેં એમ જ કહ્યું છે. હવે ખાંડ પીગળી જાય અને સરસ એવી શીરામાં મિક્સ થઈ જાય પછી આપણે આવી રીતે શીરાને ચલાવતા રહીશું. પેનથી છૂટું પડી જાય અને એકદમ સરસ એવો શીરો તૈયાર થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. શક્કરિયામાં ગળપણનો સ્વાદ હોય છે એટલે આપણે ખાંડ ઓછી નાખી છે. તમે ન નાખો તો પણ ચાલે. અને હવે જે આપણે ડ્રાયફ્રૂટ શેકીને તૈયાર રાખ્યા હતા તે પણ તેમાં એડ કરી દઈશું. મેં અહીં ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા એટલે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેમાં મિક્સ કર્યા છે. તો તમે જુઓ તેમ સરસ એવો શક્કરિયાનો શીરો એકદમ ટેસ્ટી એવો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સર્વ કરીશું. તમે શક્કરિયા કઈ રીતે બાફો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો. શક્કરિયાને શીરાને આપણે ઉપરથી ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશ કરીશું. તો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.